નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। આપણે વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરામાં નશીલા પદાર્થનો ગેરકાયદેસર વેપાર સામે એસઓજીએ મોટી સખત કાર્યવાહી કરી છે। તરસાલી વિસ્તારમાં શ્રીહરિ એપાર્ટમેન્ટમાં દરોડા પાડી એસઓજીએ 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આરોપીઓના મકાનમાંથી 4 કિલો 9 ગ્રામ પોસ્ટોડાનો જથ્થો મળી આવ્યો છે। પોલીસે પોસ્ટોડા સહિત 2 મોબાઈલ ફોન મળી કુલ ₹70,135નો મુદ્દો માલ કબજે કર્યો છે। પ્રાથમિક તપાસમાં બંને આરોપીઓ મંદસૌર મધ્યપ્રદેશથી પોસ્ટોડાનો જથ્થો લાવી વડોદરામાં વેચાણ કરવાની તૈયારીમાં હોવાનું સામે આવ્યું છે। વડોદરા શહેરને નશામુક્ત બનાવવા માટે પોલીસ દ્વારા ચાલી રહેલી કામગીરી અંતર્ગત શહેર એસઓજીને મોટી સફળતા મળી છે। વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં પ્રથમ પેરાડાઇઝ પાસે આવેલા શ્રીહરિ એપાર્ટમેન્ટમાં એસઓજીની ટીમે બાતમીના આધારે એનડીપીએસ એક્ટ હેઠળ દરોડો પાડ્યો હતો। એસઓજીને બાતમી મળી હતી કે શ્રીહરિ એપાર્ટમેન્ટના મકાન નંબર H301માં રહેતા અનોપ બિશ્નોઈ તેના સાળા મનોહર બિશ્નોઈ સાથે પોસ્ટોડાનો જથ્થો લઈને આવ્યો છે અને આ જથ્થો મકાનમાં સંતાડી રાખ્યો છે। आपने जणावी दे कि पोस्टोडानो जत्थो मળી આવ્યો છે। તરસાલીમાંથી 4 કિલો 9 ગ્રામ પોસ્ટોડા સાથે 2 આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે। મંદસૌરથી પોસ્ટોડા લાવી વડોદરામાં વેચવાની પણ તૈયારી હતી। આપને સાથે જણાવી દે કે પોસ્ટોડા સહિત 70,135નો મુદ્દો માલ કબજે કરવામાં આવ્યો છે।